સાબરકાંઠા બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલો ફરી એકવાર સામે આવ્યો છે। સાબરકાંઠાથી વિગતો સામે આવી રહી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝને એક્સક્લુઝિવ તસવીર મળી આવી છે। 12 તસવીરમાં 80 લાખના રોકાણની માહિતી જોવા મળી હતી। બીઝેડ ગ્રુપ 2016 થી માર્કેટમાં છે। एक लाख थी वधुना रोकाण पर आपती विविध स्कीम हती। चिराग मेघा फोन लाइन पर जोड़ाया छे। जी, साबरकांठा बीजेड ग्रुप कौभांड मामलो सामे आव्यो छे, शुं छे वधु विगत जणावशो? जी करीना, खास करीने मंतव्य न्यूज़नी जे स्कीम पर जे आ एक्सक्लूसिव दृश्य जे फोटा छे ते जोवा मळी रह्या छे। 12 જેટલી તસવીરો છે તેની અંદર 80 લાખ કરતા પણ વધુ રોકાણની જે માહિતી છે તે હાલ સામે આવી છે। બીજેડ ગ્રુપ છે તે 2016 થી આની સ્થાપના કરાઈ હતી ને 2016 થી આ કાર્યરત થયું હતું। માર્કેટમાં પણ આનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો ને લોકોને રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે મોટાભાગના જે એજન્ટો છે તે એજન્ટો પણ આની અંદર કામે લાગ્યા હતા। ત્યારે 1 લાખથી વધુના રોકાણ પર આ જે રોકાણકારો છે તે લોકોને જે બીજેડ ગ્રુપ દ્વારા વિવિધ ગિફ્ટ આપીને આકર્ષિત કરવામાં આવતા હતા। લોભામણી સ્કીમોમાં પણ આ લોકોને વધુ રૂપિયા લોકો રોકાણ કરે તે હેતુથી આ સ્કીમ છે તે ચલાવવામાં આવતી હતી ને સોના ચાંદી સહિત આ જે આકર્ષિત ગિફ્ટ છે, જે સોના ચાંદીની પણ આ ગિફ્ટો છે તે રોકાણકારોને આપવામાં આવતી હતી। 1 લાખથી લઈને જે લાખો ને કરોડોનું જે આંકડો સામે આવ્યો છે તેને લઈ હાલ સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના રોકાણકારો છે તે ચિંતાતુર બન્યા છે। જો કે બીજેડ ગ્રુપ ઉપર 6000 કરોડની ઠગાઈની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત 3 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈ જે બીજેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે વિદેશ ભાગી ગયા હોવાની જે વાત છે તે પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો બીજી તરફ જે બીજેડ ગ્રુપના જે એજન્ટો છે તે એજન્ટો હાલ ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને હાથ લાગે તે પહેલા આ એજન્ટો છે તે પોતાના બચાવમાં ભૂગર્ભમાં ઉતર્યા છે અને રોકાણકારો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થતા રોકાણકારો પણ ચિંતાતુર બન્યા છે અને લોકોની લાખો કરોડોની જે મૂડી રોકાણ છે તે આની અંદર હાલ હલવાનું છે। જી, વિગતો આપવા બદલ આભાર। સાબરકાંઠાથી બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલો સામે આવ્યો છે, જ્યાં 1 લાખથી વધુના રોકાણ પર સ્કીમો અપાતી હતી। મંતવ્ય ન્યૂઝને એક્સક્લુઝિવ તસવીર મળી આવી છે। સોના ચાંદી સહિતની આકર્ષક ગિફ્ટો આપવામાં આવતી હતી। બીઝેડ ગ્રુપ પર 6000 કરોડની ઠગાઈની ફરિયાદ પણ કરવામાં આવી છે।